ચલાળા પોલીસ સ્ટેશન દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનના કાલસારી ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરતી ચલાળા પોલીસ ટીમ. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી સાહેબ તેમજ ધારી વિભાગધારીના માર્ગદર્શન હેઠળ ચલાળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એડી ચાવડા તથા પોલીસ ટીમ દ્વારા ચલાળા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ તેમજ કલમ 331(4) તેમજ 305(a) તેમજ 54 કામના આરોપીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી વિસાવદર પોલીસ સ્ટેશનના કાલસારી ગામે થયેલ ઘરફોડ ચોરીનો અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિસાવદરના કાલસારી ગામે એક બંધ મકાનમાંથી આશરે 2,70,000ની કિંમતના સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા 47,000 મળી કુલ રૂપિયા 3,17,000ની કોઈ અજાણ્યા ચોરી સમયે ચોરી કરેલ હોય જે બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય છે. 305, 331(3), 331(4) મુજબ ગુનો રજીસ્ટ્રેશન થયો જેમાં ચોરી થયેલ મુદ્દામાલમાંથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કરાયો છે. આરોપી અમિતભાઈ વિજયભાઈ સોલંકી ઉંમર વર્ષ 24 તેમજ ધંધો મજૂરી રહે ચલાળા દાનેવ સોસાયટી તાલુકો ધારી જિલ્લો અમરેલી. અલ્પેશ મુકેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી રહે ચલાળા ફાટકની પાસી તાલુકો ધારી જિલ્લો અમરેલી. રિકવર કરેલ મુદ્દામાલ એક સોનાની ચેન કિંમત રૂપિયા 2,14,981 તેમજ એક સોનાના દાણાનો દાંડલો તેમજ રુદ્રાક્ષનો કુકરીવાળો પારો જેની કિંમત રૂપિયા 1,800. આ કામગીરીમાં ચલાળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એડી ચાવડાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નીરજભાઈ દાફડા તથા એએસઆઈ વર્ષાબેન ચનકા તથા બીઆર ધાધલ તથા મહેશભાઈ રાઠોડ સહિતનાઓએ કામગીરી કરી હતી. જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા.